जय श्री राम। आप लोग प्यार कीजिए और आशीर्वाद दीजिए। एंड मैं क्या बोलूँ, नाम अब्दुल है मेरा, सबकी खबर रखता हूँ। नाम अब्दुल है मेरा, सबकी खबर रखता हूँ। कसम सोड़ा की जो भी सीताराम के भक्त है उसके मन में बसता हूँ। मैं आप लोग को ये चीज़ जरूर बोलूँगा कि मेरे पिताजी और माताजी का भी नाम सीताराम है। तो आज मुझे बड़ा अच्छा लग रहा है। आज मैं उसी एक अच्छे काम के लिए, एक पुण्य के काम के लिए मैं यहाँ पर आया हूँ और आप लोग के समक्ष खड़ा हूँ। तो थैंक यू सो मच, धन्यवाद। और हमारे जो यहाँ सर है और यहाँ पर जो उन्होंने इनकी जो लाइव कॉमेडी है वो तो बाबा, मैं तो इनका बहुत बड़ा फैन हूँ। एंड बहुत पहले से ही सर के साथ में एक दो प्रोग्राम कर चुका हूँ। तो मैं इनसे आशीर्वाद देना चाहूँगा कि भाई और हम लोग को क्या है कि हम लोग जो एक्टर है वो ऑन द स्पॉट है। बड़ा भाई ये लाइनें बोलने गए आपको, तो इस हिसाब से हम लोग बोला। हम सॉरी, मैं गुजराती नहीं बात कर पा रहा हूँ आप लोग के सामने, हिंदी बात कर रहा हूँ। तो लेकिन हाँ, हिंदी यहाँ मतलब हिंदी सब समझ रहे होंगे ना सर। तो एक छोटा सा गाना जो मैं इस इंडस्ट्री में 35 साल से इंडस्ट्री में हूँ, तो सिर्फ अपने लिए गाना गा रहा हूँ। बाकी मैं आपको बस सॉरी कातिल भी हूँ आवारा भी, सबके दिलों में शामिल भी हूँ। नजर से चुराना, दिल को लगाना, बस यही मेरा कसूर। वादों से मैं मुकरता नहीं, मरने से भी मैं डरता नहीं। बस ओ बस ओ बस ओ बस। थैंक यू सो मच। भाई बधाने जय माताजी। હું અહીંયા આવ્યો ત્યારે બહુ બધું વિચારતો કે શું બોલીશ, પણ અહીંયા બેઠા બેઠા યાદ આવ્યું થોડું કે મેં અંશુભાઈને બહુ નાનો હતો ત્યારે ઈટીવી ગુજરાતીમાં જોતો હતો ને બહુ લાઈવ કોમેડી બહુ સરસ કરે છે. અમારી જેટલી હેસિયત નથી કે એમની સામે કંઈ બોલી શકું, કારણ કે અવડાવડા છોકરા હતા ત્યારથી એમને જોઈએ છે. અને બીજી વાત એમ કે સાંભળ્યું હતું કે રામ રાજ્ય કેવું હોય, આજે દેખાણું રામ રાજ્ય આવું હોય. ઈસાપર ગામ ઈસાપર એટલે અયોધ્યા છે ભાઈ. આ ધરતીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મિત્રો. તમે બધા પુણ્યશાળી છો, તમારા દર્શન કરી અને અમે પાવન થાય છે ભાઈ. જય જય શ્રી રામ, જય શ્રી રામ. અને ગઢવી સાહેબે કીધું કે મેં બહુ ધ્યાનથી સાંભળતો હતો કે એમણે બધી નાતીનું કીધું, પણ સોનીનું કંઈ ન બોલ્યા તમે. ચીપ્યો નહીં, આજે હું તમને કહું, સોનીના હાથીભાઈ ફેમસ ખાસિયત. થેન્ક યુ. બે વહાલા સ્વજનોને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીને ભગવાન રામ પાસે પ્રાર્થના કરી કે ખૂબ જ આમ તંદુરસ્ત લાંબુ જીવન જીવે ને ખૂબ જ રાષ્ટ્રને ઉપયોગી થાય અને ખૂબ જ નામના મેળવો એવી ઈશ્વર ભગવાન ઘનશ્યામ અને રામ પાસે શ્યામ પાસે પ્રાર્થના. જય માતા. અને બીજી એક વાત કે પૈસા તો ઘણા પાસે હોય છે, પણ આ રીતે જે ખર્ચો કરી શકે ને એને સાચો મરદ કહેવાય. તો ચોવટિયા પરિવાર માટે ખૂબ ખૂબ તાળીઓ. થેન્ક યુ. દયાભાઈ ચોવટિયા માટે, પ્રદીપભાઈ ચોવટિયા, ખૂબ તાળીથી વધાવો કે આવું સારું કામ કર્યું છે, એની માટે ખૂબ ખૂબ આભાર. આવા કામ કરતા રહે ને આપણને લાવો દેતા રહે. થેન્ક યુ સો મચ. અને ખૂબ કમાતા રહી નકર થઈ રહી ભાઈ. બસ જય હો, ધન્યવાદ. એ ખોટે એમ નથી, પણ હજી હવાયું થાય, દોઢું થાય, 1000 ગણું થાય, સમાજને ને રાષ્ટ્રને ફાયદો થાય. જય હો. ફોટો પાડી હડકો. હાલો એ ભાઈ, સરસ. રેખાબેન વાળા પધારો.